લોભ માણસને કેવું બરબાદ કરે છે. ચાલો આજે આપણે જીવન પાથરીમાં માનવ જીવનના લોભ એને કેવો રખડાવી પાડે છે. લોભ માણસનું જીવન કેવું વીખી નાખે છે. એક માણસ અંધ હતો, પણ અવાજ ખૂબ સુરીલો. એના ગીતો લોકો સાંભળે, મુગ્ધ થાય એની ઉપર. અને ઘણા દોહા ચોપાઈ ભજન મોડે પણ કરે. જે વસ્તીમાં જતો તેની આસપાસ ભીડ જમા થતી. બધા એને માનથી બાવાજી કહીને બોલાવતા. રોજ એને કોઈને કોઈને ઘેરથી જમવાનું આવી જ મળતું. હંમેશા ગામથી થોડે દૂર વગડામાં જ કોઈ મંદિર હોય ત્યાં આગળ રહેતો. બીજા યાત્રિકો પણ બગીચામાં આવતા, બાવાજીના દર્શન કરતા અને કંઈક પ્રસાદ દક્ષિણા વગેરે આપી જતા. ધીરે ધીરે આ ભિક્ષુક પાસે સારા એવા પૈસા ભેગા થઈ ગયા. હવે એ નવરાશના સમયે વારંવાર રૂપિયા ગણતો રહેતો. એના મનમાં હવે લોભ જાગ્યો. એને એમ થયું કે રૂપિયા હજુ વધારે મળે. એણે રૂપિયામાંથી સોનું ખરીદ્યું, ગિન્યો. એને એક થેલીમાં ભરીને પોતાને કમરે બાંધી રાખતો. સૂતા જાગતા ઉઠતા બેસતા આખો વખત એનું મન આ સોનાની ગિનીઓમાં અટવાયેલું રહેતું. અને કોઈ ચોરી ન જાય એ ચિંતામાં એનો બધો આનંદ જે હતો એ દૂર થઈ ગયો. અંધ ભિક્ષુકની પાસે આવું કંઈક છે એ વાત કેટલાક ઠગ લોકોને ખબર પડી. એમણે બગીચામાં આવીને આ ભિક્ષુકના બાવાજીના દર્શન કર્યા. પ્રણામ કરીને કહ્યું, અમે ખૂબ મોટા ઝવેરી છીએ, તીર્થયાત્રાએ નીકળ્યા છે. અમારો આજનો દિવસ ધન્ય બની ગયો, તમારા જેવા બાવાજીના દર્શન થયા. અને કહ્યું, આજે આપ અમારી સાથે પ્રસાદ સ્વીકારો. ખૂબ પ્રેમથી એ અભ્યાગતે ભિક્ષુકે ભોજન કર્યું અને એમણે દક્ષિણામાં એક સોનાની મોર આપી. સોનાના સિક્કાનો રણકાર એનું મન લલચાયું. જય મહારાજ.